મુંબઈમાં ભારે વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે અને ભારે વરસાદને કારણે મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને દાદર રેલવે સ્ટેશન સહિત અનેક સ્થળે પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાને કારણે રેલવે સેવા પણ પ્રભાવિત થઈ છે. શહેરના અંડરપાસ પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે. મુંબઈમાં મુશળધાર જળબંબાકારની સ્થિતિ અત્યારે અને ચોમાસું જેવું પહોંચ્યું અને મુંબઈને ગમરોડી નાખ્યું છે. દાદર રેલવે સ્ટેશનના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. દાદર રેલવે સ્ટેશનની બહાર પાણી ભરાયા છે અને દેખાઈ રહ્યું છે કે જે સિટી બસ છે એના ટાયરો પણ અડધા ડૂબી ગયા છે. તો જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે. શહેરના અંડરપાસ એ દાદર વિસ્તાર અને અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે. દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે જ્યાં જુઓ ત્યાં બસ અત્યારે પાણી જોવા મળી રહ્યું છે. પાણી ભરાઈ ગયા છે અને મુંબઈમાં વરસાદ તો પડ્યો, લોકો રાહ પણ જોઈ રહ્યા હતા, પણ હવે સાથે મુશ્કેલીઓ પણ લઈને આવ્યું છે. કારણ કે નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાયા છે, આ ટ્રક પસાર થઈ રહ્યો છે, ટ્રકના ટાયર ડૂબી ગયા છે. પાછળ બે વ્યક્તિ એ પોતાનું બાઇક લઈને ત્યાંથી નીકળવા માટે જદ્દો જહેમત કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને લોકો કારણ બહાર નીકળવાનું પણ અત્યારે ટાળી રહ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કારણ કે ટ્રાફિક પણ નથી, કારણ કે પાણી બધે ભરાઈ ગયા છે. ખાસ તો લાઇફ લાઇન જેને મુંબઈની કહેવામાં આવે છે, લોકલ ટ્રેન સેવા એ પણ ખૂબ પ્રભાવિત થઈ છે. અંડરપાસ પાણીમાં ગરકાવ થયા છે, લોકોને અવરજવરમાં મુશ્કેલીઓ પડી રહી છે. પણ સાથે સાથે મુંબઈ કોર્પોરેશન એ પણ અત્યારે મેદાને ઉતર્યું છે. સાથોસાથ જ્યાં પણ આ પાણી ભરાયા છે એ પાણી ત્યાંથી વહેલી તકે એ નીકળે તેના માટે પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તો આ અલગ અલગ વિસ્તારના અમે આપને ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ. મુંબઈના દાદર વિસ્તાર કે જ્યાં વરસાદે મુશ્કેલી વધારી દીધી છે. पानी बहुत भरा है, उधर नी तक भरा है. जितने भी टैक्सी वैक्सीज आ रहे हैं सब कपड़े भीगा के जा रहे हैं एंड देर इज नो मैनुअल्स राइट देयर कि जो सब पानी निकाल सकते हैं और सब बंद हो गए मैनुअल्स. और जिधर भी उतने भी अटेंडीज हैं वो भी खड़े हैं, सिर्फ कुछ हेल्प नहीं है. कैसे हम लोग कॉलेज जा रहे हैं हम लोग को ये मालूम है. आई जस्ट थिंक कि जो भी इतना सब स्टोरेज वेरेज तुम लोग ने बनाया है सब वो जितना हो सके उतना अच्छा कर सकते हैं. हम लोग का 7:30 बजे प्रैक्टिकल से हम लोग इतना बारिश में प्रैक्टिकल करने आ रहे हैं और इसके बाद हम लोग को 4 घंटा खड़े रह के प्रैक्टिकल्स करना, ये हर साल का है. મુંબઈમાં ભારે વરસાદને કારણે રેલ સેવા ખૂબ અસર પડી છે અને કોપર ખેરણે અને ઘણસોલી વચ્ચે રેલવે ટ્રેક પાસે માટીનું ધોવાણ થઈ ગયું છે. રેલવે ટ્રેક પાસે માટીનું ધોવાણ થતા વાશી અને થાણે ટ્રાન્સ હાર્બર રેલ સેવા અત્યારે સ્થગિત કરી દેવાની ફરજ પડી છે. ટ્રેકની સુરક્ષા સુનિશ્ચિત કર્યા પછી જ એ રેલ સેવા ત્યાં શરૂ કરવામાં આવશે. જેવો ખ્યાલ પડ્યો કે આ જે ટ્રેક છે એ ટ્રેક ક્ષતિગ્રસ્ત થયો છે, માટી જમા થઈ ગઈ છે, એ તરત જ રેલવે વિભાગ ત્યાં કામે લાગી ગયું હતું. ટ્રેકની સુરક્ષા માટે સાથોસાથ તેને ક્લિયર કરવા માટે રેલવે વિભાગ પણ કામે લાગી ગયું છે. રેલ સેવા ખૂબ પ્રભાવિત થઈ છે. જબરદસ્ત વરસાદ મુંબઈમાં પડ્યો છે. કોપર ખેરણે અને ઘણસોલી વચ્ચે રેલવે ટ્રેક પાસે માટીનું ધોવાણ થયું છે. મહારાષ્ટ્રના મુંબઈમાં ભારે વરસાદથી દિવાલ ધરાશાયી થઈ અને વિક્રોલી પશ્ચિમમાં આવેલા ગુપ્તા ચોક વિસ્તારમાં આ ઘટના બની છે. તો સતત અને ભારે વરસાદને કારણે જર્જરિત દિવાલ એ તૂટી પડી હતી. સ્થાનિક તંત્રે સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી છે. દિવાલ ધરાશાયી થતા રસ્તા પર ટ્રાફિક પણ થયો હતો. ત્યારે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. તો મહારાષ્ટ્ર મુંબઈમાં ભારે વરસાદને કારણે એક દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. વિક્રોલી વિસ્તારની આ ઘટના છે, જ્યાં આ દિવાલ એ ભારે વરસાદને કારણે એ નમી પડી હતી અને ધરાશાયી થઈ. મહારાષ્ટ્રના મુંબઈમાં સિઝનના પહેલા વરસાદમાં હવે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે પવન અને વરસાદને કારણે દાદર વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું. મસ્ત મોટું વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ કરવો પડ્યો. રસ્તા પર વૃક્ષ પડી જવાથી વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો. સ્થાનિક તંત્રની ટીમે સ્થળ પર દોડી જઈ કામગીરી શરૂ કરી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. તો
તો મહારાષ્ટ્રના દાદર વિસ્તારના દ્રશ્યો છે. એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. નીચે કાર પાર્ક કરેલી હતી અને કાર ઉપર આ વૃક્ષ જઈને પડ્યું હતું. જાનહાની ટળી છે, પણ પહેલા વરસાદે જ કેટલો નુકસાન કર્યું છે તેના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે. તો મુંબઈ પાણી થયું છે. વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સાથોસાથ એક દિવાલ વિક્રોલી વિસ્તાર, જ્યાં દિવાલ પણ ધરાશાયી થઈ હતી અને સાથોસાથ દાદરના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. દાદરના નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાયા છે, રસ્તા પર પાણી ભરાયા છે, દાદર રેલવે સ્ટેશનની બહાર પાણી ભરાયા છે અને રેલ સેવા પણ ખૂબ પ્રભાવિત થઈ છે. સાથોસાથ વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો વિક્રોલી વિસ્તારના પણ અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં એક દિવાલ ભારે વરસાદને કારણે નમી પડી અને તરત જ એ ધરાશાયી થઈ. જેવી એ દિવાલ ધરાશાયી થઈ, સ્થાનિક તંત્ર પહોંચ્યું હતું અને કામે લાગ્યું હતું અને આ તરફ દાદરમાં એક વૃક્ષ ધરાશાયી થતા એક કાર ઉપર એ વૃક્ષ પડ્યું હતું. તો આ તરફ મહારાષ્ટ્રના થાણેમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા અને સિઝનના પહેલા જ વરસાદમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં નદીની જેમ પાણી વહેતા થયા. સ્થાનિક તંત્ર પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે કામે લાગ્યું છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે તંત્રએ નાગરિકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. તો મુંબઈકરો એ રાહ જોઈ રહ્યા હતા વરસાદની, પણ વરસાદ પડ્યો પણ ખરો, ખુશ પણ થયા, પણ સાથે સાથે હવે તારાજી પણ લઈને આ વરસાદ આવ્યો છે. રસ્તા પર જાણે કે નદી વહેતી હોય એ રીતે પાણી વહેતા એ જોવા મળ્યા હતા. વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને સાથે સાથે તંત્ર પણ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે.